ગરુડ પુરાણમાં વિષ્ણુજીને તેમના વાહન ગરુડ રાજે એકવાર શ્રીહરિને એક પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે વેદોમાં મનુષ્યની ઉંમર 100 વર્ષની નક્કી કરવામાં આવી છે તો મનુષ્યનું અકાળે મૃત્યુ કેમ થાય છે? આ ધરતી પર જે પણ વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ અવશ્ય નક્કી છે. એક એ સચ્ચાઈ પણ છે કે આપણે ઈચ્છીએ તો પણ તેને બદલી નથી શકતા. આપણે કેટલી વાર જોયું હશે કે કેટલાક લોકો સડક દુર્ઘટનામાં અથવા તો કોઈ એવી આપદાનો શિકાર બની જાય છે અને પોતાનો જીવ ગુમાવી બેસે છે. આવા મૃત્યુને ધર્મશાસ્ત્રમાં અકાલ મૃત્યુ કહેવામાં આવે છે. અકાલ મૃત્યુની સ્થિતિ એવી છે કે જ્યારે શરીર તો નષ્ટ થઈ જાય છે પરંતુ આત્મા સંસારમાં રહી જાય છે. આ અકાળ મૃત્યુ કેવી રીતે થાય છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગરુડ પુરાણની વાત પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિષયો પર કામ કરવાની મને પ્રેરણા મળે. ગરુડ પુરાણમાં વિષ્ણુજીના વાહન ગરુડ રાજે શ્રીહરિને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે વેદોમાં મનુષ્યની 100 વર્ષની ઉંમર નિશ્ચિત કરવામાં આવી છે તો તેમનું અકાળે મૃત્યુ કેમ થાય છે? આ સવાલના જવાબમાં શ્રીહરિ તર્ક આપે છે કે એ સચ્ચાઈ છે કે વેદોમાં મનુષ્યની ઉંમર 100 વર્ષની નિર્ધારિત કરવામાં આવે છે, પરંતુ આમાં દુષ્કર્મને બાકાત રાખવામાં આવેલા છે. એટલે કે મનુષ્યનું મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તેની પાસે ધર્મ કાર્યો કરવાની શક્તિ નથી હોતી, અથવા તો તેનું શરીર તેને ધર્મ કાર્ય કરવાની પરવાનગી નથી આપતું. તેના સિવાય પણ કોઈ મનુષ્ય પોતાની ઈચ્છાથી ધર્મ કાર્યોને ત્યાગ કરે છે તો પૃથ્વી પર તેના જીવનની અવધિ ઓછી થઈ જાય છે. એવામાં મનુષ્યની મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તેની પાસે આ કર્મોને નિભાવવાની શક્તિની ઈચ્છા નથી હોતી. મનુષ્યની ઉંમર ભલે 100 વર્ષની હોય પરંતુ પોતાના કર્મોની સાથે સાથે પોતાની ઉંમર પણ પોતે જ નષ્ટ કરી દે છે. વેદોમાં આ જ્ઞાનને ન હોવાને કારણે મનુષ્ય પોતે જાણી નથી શકતા કે પોતાનાથી ક્યારે કુકર્મ થઈ જાય છે. દરઅસલ અચાનક મૃત્યુ થવાનું કારણ મનુષ્યની ઈચ્છા અને કામના હોય છે, જ્યારે તે પૂરી નથી થઈ શકતી. એવામાં શરીર તો નષ્ટ થઈ જાય છે પરંતુ આત્મા મોહ નથી છોડી શકતી. આ સ્થિતિમાં અકાળ મૃત્યુ આવવાથી આત્મા અને પરિજનો અથવા તો જીવિત લોકોને દુઃખ પહોંચે છે. ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલું છે કે પ્રાકૃતિક મોતથી મરવાવાળા મનુષ્યને 3, 10, 13 અથવા તો 40 દિવસમાં બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે, જ્યારે અકાળ મૃત્યુવાળી વ્યક્તિને ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, છત્રપાળ યોનિમાં ભટકતા રહે છે અને તેમની આત્માને આસાનીથી શાંતિ નથી મળતી. અકાળ મૃત્યુમાં આત્મહત્યાને સૌથી નીચલા દરજ્જા પર રાખવામાં આવેલી છે. આમ ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ વિશે ગહેરાઈથી રહસ્ય બતાવવામાં આવેલું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી રસપ્રદ અને અવનવી કથા સાથે, વાતો સાથે.